વસેલા શિવને. હવે તો આપણે સૌ રામ રાજ્યના વતની છીએ અને જો શ્રી રામને યાદ કર્યા વગર કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરીએ તો આપણા સંસ્કાર લાજે. તો આવો સૌ સાથે મળીને શ્રી રામના નામનો જયઘોષ કરીએ. બોલશો ને બધા? જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય સિયારામ. જ્યારે રાઘવરાયની શાબ્દિક હાજરી છે ત્યારે હું એન્કર હિરલ પટેલ આપ સૌના હૃદયની અંદર બિરાજિત પ્રભુના ચરણોની અંદર અંતરાત્માની સાક્ષી અને સાત્વિક ભાવ સાથે પ્રણામ અને વંદન સાથે આપ સૌને આવકારું છું. એવું કહેવાય કે ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ જે ધરા પર રચાયો છે એ તીર્થભૂમિ જ્યાં વિરાટ સંસ્કૃતિનો વડલો શીતળ છાયા ઢોળે છે એ તપોભૂમિ એટલે આપણો દેશ ભારત. અને આ વિશાળ ભારત ખંડના ધરાતલના એક નાનકડો ટુકડો એટલે સૂર્યપુત્રી તાપ્તી નદીના કિનારે વસેલું સૂર્યનગર અને એના એક નાનકડા અંશ પર આવેલો આ શ્રી હરિ ફાર્મના મુકામે આજે લિટલ જેમ્સ પ્રી સ્કૂલ એન્ડ નર્સરીના માધ્યમથી આપણે સૌ જ્યારે સાથે મળ્યા છે ત્યારે આ ઘડીને, આ ક્ષણને આપણે આગળ વધારવી છે. ઈશ્વરની આરાધના સાથે આગળ વધવું છે. પણ આપ સૌને જાણ થાય એ સાથે લિટલ જેમ્સ પ્રી સ્કૂલ એન્ડ નર્સરીનો આજે દ્વિતીય એન્યુઅલ ફંક્શન છે. એની અંદર એક નવી શરૂઆત છે. આમ તો કહેવાય કે સનાતન હિન્દુ ધર્મનો કોઈ એવો સ્પેશિયલ ગ્રંથ નથી, છતાં ઋગ્વેદની રચના સૌ પ્રથમ થઈ છે અને એને આપણે સનાતન ધર્મ દ્વારા સૌ જાણીએ છીએ. પરંતુ જો સનાતન ધર્મનો સકળ શાસ્ત્રનો કોઈ સાર જોવો હોય તો એના માટે કુરુક્ષેત્રના મેદાનની અંદર આપણા 14 ભુવનના નાથ એવા શ્રી કૃષ્ણ ભગવાનના મુખારવિંદે જે ગવાયેલી છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના સનાતન ધર્મના એક આપણે પંથ તરીકે આગળ વધીએ છીએ, એના માર્ગદર્શન દ્વારા આગળ વધીએ છીએ. તો આજની જે શરૂઆત છે એ છે કે આપણી ભારત સરકારે જે અત્યારે આ વર્ષે આટલા વર્ષો બાદ આપણા અભ્યાસક્રમની અંદર જે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત કરી છે એની જ એક શરૂઆત અને એની જ એક પ્રસ્તુતિ સ્વરૂપે આજે આપણે અહીંયા જે દીવડાઓનો ઝગમગાટ કરવો છે, ઈશ્વરની આરાધના કરવી છે, ત્યાં સાથે શ્રીમદ ભગવદ્ ગીતાની પણ આજે આપણે આરાધના કરવી છે. તો કાજલ મેડમને હું વિનંતી કરીશ કે તમામ અતિથિઓને, આમંત્રિત અતિથિશ્રીઓને દોરી લાવશે માત સરસ્વતીને અપ્રતિમ પ્રતિમા સન્મુખ અને સાથે સકળ શાસ્ત્રની સ્વામીની એવી શ્રીમદ ભગવદ્ ગીતાની હાજરીમાં આવો આપણે સૌ દીપ પ્રાગટ્ય દ્વારા આજના આ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરીએ અને ઈશ્વરની પાસે આજના આ કાર્યક્રમની મંજૂરી માંગીએ. તો કાજલ મેડમને વિનંતી કે આપ તમામ અતિથિશ્રીઓને દોરી લાવશો અને આવો સૌ સાથે મળી અને કરીએ ઈશ્વરની આરાધના. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. દીપ જ્યોતિર્નમોસ્તુતે. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. શ્રી હરેશભાઈ શિયાણી અને સાથે કાજલ મેડમના પિતાશ્રીને પણ વિનંતી કે આપ પણ સ્ટેજ પર પધારશો. શ્રી હરેશભાઈ શિયાણી, અમરેલી જિલ્લા પંચાયતના માજી સભ્યશ્રી. અતિથિશ્રી આપ સ્ટેજ પર પધારો અને સાથે સુરેશભાઈ માંગરોળિયાને વિનંતી કે આપ આ અતિથિશ્રીને સ્મૃતિ ચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેમનું હાર્દિક અભિવાદન કરશો. ક્ષણને આ ઘડીને વધાવી લઈશું.
ખૂબ ખૂબ માન આપીને આપણી વચ્ચે પધાર્યા છે એવા શ્રી અશોકભાઈ પીઠવડીવાળા, તો તેમને રિક્વેસ્ટ કે આપ સ્ટેજ પર પધારશો વડીલ શ્રી, અને સાથે મુરબ્બી શ્રી જયસુખભાઈને વિનંતી કે આપ સ્ટેજ પર પધારો અને અશોકભાઈનું સન્માન કરશો શ્રુતિ ચિહ્ન અને પુષ્પગુચ્છ અર્પણ કરીને. થેન્ક યુ સો મચ. ત્યારબાદ આપણી વચ્ચે એવા જ અતિથિ વિશેષ શ્રી ઉપસ્થિત હર્ષદભાઈ સાવલિયા કે જેઓ આપણે આજે જગ્યા પર આજે સુંદર મજાના કાર્યક્રમને માણવાના છે એવા ફાર્મના ઓનર શ્રી હર્ષદભાઈ સાવલિયાને વિનંતી કે આપ સ્ટેજ પર પધારશો અને પરાગભાઈને રિક્વેસ્ટ કે આપ હર્ષદભાઈનું સન્માન કરશો સ્મૃતિ ચિહ્ન અને પુષ્પગુચ્છ દ્વારા. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પંકજભાઈ કોલડિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમને વિનંતી કે આપ સ્ટેજ પર પધારશો અને તેમના જ ફાધર શ્રી કિશનભાઈને વિનંતી કે આપ સ્ટેજ પર પધારો અને તેમનું સન્માન કરશો. શ્રી પંકજભાઈ કોલડિયા, કિશનભાઈ તેમનું સ્મૃતિ ચિહ્ન અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરશે, હાર્દિક અભિવાદન કરશે. ખૂબ આભાર. ત્યારબાદ આપણે આજે આ સ્ટેજ પર આવવાના છે, તો એ જ કોસ્ટ્યુમના ઓનર એવા શ્રી બોમ્બે ડ્રેસવાલા તરફથી પધારેલ મુરબ્બીશ્રીને વિનંતી કે આપ સ્ટેજ પર પધારો અને કાજલ મેડમને વિનંતી કે તમે તેમને સન્માનિત કરશો. ખૂબ ખૂબ આભાર. અને હવે આ સિવાય પણ કદાચ કોઈનું સન્માન બાકી રહી ગયું હોય તો આપ સૌ જે આમંત્રણને માન આપીને પધાર્યા છો, ભાવ અને પ્રેમ ભક્તિ સાથે અહીંયા પધાર્યા છો, એ બદલ આપ સૌનું હાર્દિક અભિવાદન છે. અને હવે જેમના માટે આપ સૌ ઘણા બધા સમયથી ઇંતજાર કરી રહ્યા છો અને આપ સૌ ડેફિનેટલી જે નિહાળવા માટે પધાર્યા છો એની શરૂઆત કરવી છે, ત્યારે સૌ પ્રથમ એવું કહેવાય કે ઈશ્વરની આરાધના સાથે શરૂ થયેલો કોઈ પણ કાર્યક્રમ હંમેશા સફળ થતો હોય છે. તો આજે આપણે ઈશ્વરની આરાધના સૌ પ્રથમ કરવી છે, અને એમાંય જો માતૃવંદના થતી હોય એટલે કે દેવીય શક્તિનું જ્યારે પૂજન થતું હોય ત્યારે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર આ બધું જ ઉભરી આવે છે. તો એવી જ સંસ્કૃતિના સંસ્કારને ઉભરાવવા માટે ઇંગ્લિશ મીડિયમ સિનિયરની ગર્લ્સ લઈને આવી રહી છે સુપર ડુપર ડાન્સ પરફોર્મ, અને જે સાથે એક વંદના છે, ઈશ્વરની આરાધના છે. તો આવો આપણે સૌ સાથે મળી અને આ જ ઈશ્વરની આરાધનાને નિહાળવી છે. તો એ સુંદર મજાની આરાધના નિહાળીએ એની પહેલાં આપ સૌ પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે અહીંયા જેટલા પણ પરફોર્મ રેડી થતા જાય, કમ્પ્લીટ થતા જાય એટલે લેફ્ટ સાઈડથી તમારે તમારા બાળકને લઈ લેવાના છે.
રિપીટ કરી દઉં છું, બધા પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે જે પણ 1 બાય 1 પરફોર્મ અહીંયા કમ્પ્લીટ થતા જાય એટલે બાળકો છે લેફ્ટ સાઈડ પરથી સ્ટેજથી નીચે ઉતરશે, ત્યાંથી તમારે તમારા બાળકને લઈ લેવાના છે અને પછી તમારી પાસે જ રાખવાના છે. તો આવો સૌ સાથે મળી અને દેવીય ઈશ્વરની આરાધના કરીએ, જેના સુંદર શબ્દો છે ऐ गिरि नंदनी.
નાદથી વધાવી લઈએ અને પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે આ બાળકોને આપ લેવા નહીં આવશો અત્યારે. અને આ સુંદર મજાનું પરફોર્મ અહીંયા જે રેડી કરાવ્યું છે જીનલ મેડમ અને સ્મૃતિ મેડમે રેડી કરાવ્યું છે, તો તેમને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. અને આ દેવીઓ બાલિકાઓએ ખૂબ સુંદર પરફોર્મ કર્યું અને હવે આપણને ઈશ્વરની પણ સાઇન મળી ગઈ છે, ઓટોગ્રાફ મળી ગયા છે. આપણો આ ખરડો હવે કાયદો બની ગયો છે. તો હવે જ્યારે આપણે ડેફિનેટલી આગળ વધવું છે. આપ સૌનું શબ્દોથી તો ઘણું બધું સ્વાગત કર્યું, પણ તમે બધા અંતરના ભાવથી અહીંયા જ્યારે પધાર્યા છો ત્યારે આપ સૌને પ્રેમ ભાવથી, જેમ કહેવાય ને કે 64 કલાઓ હોય છે અને એમાંની એક કલા એટલે નૃત્ય કલા. અને એ પણ જો બાળ પુષ્પો કરતા હોય, એમની નમણી નજાકતની સાથે કરતા હોય, ત્યારે તો આપણને જોવાની કંઈક ઓર મજા આવતી હોય છે. તો આવા જ આ નાના નાના બાળકો આપ સૌનું અભિનયના ઠુમકાઓ સાથે સ્વાગત કરવા આવી રહ્યા છે. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની ગર્લ્સ જે સુંદર મજાના શબ્દો સાથે આપ સૌનું અભિનયના ઠુમકાઓ સાથે હાર્દિક સ્વાગત કરવાના છે. તો આવો સૌ સાથે મળીને માણીએ. અને આ સુંદર મજાના ગીતના શબ્દો છે સાસો કી સરગમ. સુંદર મજાની અભિનયની કલા સાથે આપણને સૌને એક મીઠેરો આવકાર આપી દીધો છે. અને આ બાળકોના ચહેરા જ આપણને બતાવે છે કે એવો કેટલા બધા ખુશ થઈ ગયા છે જ્યારે તમે બધા અહીંયા પધાર્યા છો ત્યારે.
અને આપણા આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે સતત જેઓ સેવા આપી રહ્યા છે એવા વૈન અંકલ શ્રી ચંદ્રકાંતભાઈ ઉપસ્થિત છે. તો તેમને વિનંતી કે આપ સ્ટેજ પર પધારો. શ્રી ચંદ્રકાંતભાઈને વિનંતી કે આપ સ્ટેજ પર પધારશો. અને સાથે શૈલેષભાઈ સુતરિયાને વિનંતી કે તમે પણ પધારો અને ચંદ્રકાંતભાઈને તમે સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ દ્વારા એમનું હાર્દિક અભિવાદન કરશો. તો તેમનું શૈલેષભાઈને વિનંતી કે આપ પધારો અને ચંદ્રકાંતભાઈને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું હાર્દિક સ્વાગત કરશો. આપની સેવાની પણ સહર્ષ નોંધ લેવાય છે. અને હવે આમ તો કદાચ નાના 5 વર્ષના બાળકથી લઈ અને 80 વર્ષના વૃદ્ધ સુધી કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જે ટીવીની અંદર આવતો આ શો કોઈએ નહીં જોયો હોય. અને એ શો એટલે હું તમને ખાલી ગણ્યા ગાંઠ્યા 1-2 કેરેક્ટરના તમે બધા જે કોપી કરી રહ્યા છો એવા ડાયલોગ કહું છું. કદાચ આપણે સૌએ સાંભળ્યું હોય તો દયા ભાભી કા, हे माँ माताजी, जेठालाल का नॉनसेंस, चंपक चाचा का नहाने जाए बबूचक नहाने जा, बबीता जी का जेठाजी, अय्यर भाई का अय्यो, और माधवी भाभी का अगबाई और उनके अचार पापड़. ऐसे ही अंजलि भाभी का करेले का जूस, रोशन सिंह सोढ़ी का गुस्सा, तारक मेहता की इंस्पिरेशन और ऐसे तो बहुत सारे कैरेक्टर्स है. કેમ કે બધા જ કેરેક્ટર્સનો જો હું અહીંયા તમને જ કહી દઈશ તો આપણને આ બાળકો જે પરફોર્મ કરવાના છે એની સાચી મજા નહીં આવે. તો આમ તો તમને બધાને જ ખબર પડી ગઈ છે કે હવે આપણે જે પરફોર્મ છે એ શેના વિશે જોવાનું છે, જે આપણને આ કલરફુલ કપડાની અંદર દેખાઈ રહ્યા છે. અને એ બધા જ અલગ અલગ કેરેક્ટર્સની સુંદર મજાની એક્ટ સાથે, સુંદર મજાના વોઇસ સાથે આપણને સૌને જે પણ મજા કરાવવાના છે પ્લે ગ્રુપ્સના આ બધા બોયઝ એન્ડ ગર્લ્સ આપણને સુંદર મજાનો કોમેડી ડાન્સ બતાવવાના છે. તો તમે બધા રેડી છો પ્લે ગ્રુપના બચ્ચાઓનો ડાન્સ જોવા માટે? આર યુ રેડી? બરાબર અવાજ નથી આવતો. આર યુ રેડી? તમે બધા રેડી છો? યસ. ઓકે, તો હવે બંને બાજુથી આપણને પરમિશન મળી ગઈ છે. ત્યારે આવો સૌ સાથે મળી અને સુંદર મજાનો કોમેડી ડાન્સ નિહાળીએ પ્લે ગ્રુપના આ બચ્ચાઓનો કોમેડી શો. પણ એના માટે એક વસ્તુ, તમે પહેલા જોરદાર તાળીઓના નાદથી જો આ બચ્ચાઓને વધાવશો. વેરી ગુડ, થેન્ક યુ સો મચ. સો લેટ્સ એન્જॉय ધ कॉमेडी डांस. अभी मैं आप लोगों को सुनाने जा रहा हूं एक बबीता. जेठमलाल कविता कविता अय्यर कविता कविता ही सुना रहा हूँ. आराम से बैठो. आयो रे भाया रंगीलो मेहमान, छोरा छोरी वर्ग न समझे मारे सब पे छलांग. आयो रे भाया रंगीलो मेहमान, अरे छोरा छोरी वर्ग न समझे मारे सब पे छलांग. मरवाएगा तू, पिटवाएगा तू, मत कर मत कर मत कर मत कर. घर की छोकरो आयो रे बढ़ के मारो मेहमान. अरे घर की छोकरो आयो रे बढ़ के मारो मेहमान. $5 लाख का बंदोबस्त कहां से करेगा तू? जरूरत पड़ने पर मैं अपने आप को बेच दूंगा. फिर भी 4,99,000 कहां से लाएगा? All my friends are toxic, all ambitionless, so rude and always negative. I need new friends, but it's not that quick and easy, or I'm drowning. हम मैं बाजीगर, सबसे
सबसे अलग सबसे असली डिफरेंट कैलिबर हमसे मस्ती सीधा पप्पी तेरे आंसू पर हम गेम रखते मुट्ठी में हाँ जादूगर जादूगर आए बाजीगर बाजीगर मैं बाजीगर चाय पियो बिस्किट खाओ चाय पियो बिस्किट खाओ क्या बोल रहा है चाय पियो बिस्किट खाओ चाय पियो बिस्किट खाओ क्या बोल रहा है चाय पियो बिस्किट खाओ चाय पियो बिस्किट खाओ चाय पियो बिस्किट खाओ चाय पियो बिस्किट खाओ बंद कर दे तेरा चाय पीना और गांधी जी बन गांधी जी की तरह बकरी का दूध पीना शुरू कर दे सेहत के लिए अच्छा होगा अब देखो तब चाय 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 लो कहीं लो काका चाह दिया काका चाह दिया काका चाह दिया काका चाह दिया चाप्या 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 सगळ्यांनी कटिंग स्पेशल चाप्या बासुंदी चाप्या मसाला चाग्या अदरक चाग्या गुळाचा चाग्या इराणी चाग्या चॉकलेट चाग्या मलाई चाग्या इसरू नका टपरी हॉटेल कुठे बी चाप्या सकाळी चाप्या दुपारी चाप्या संध्याकाळी चाप्या रात्री बी चाप्या येताना जाताना कुठं बी चाप्या गुड मॉर्निंग जेठा जी। गुड मॉर्निंग बबीता जी हो गया सूरज भगवान को जल अर्पण। हाँ आप लेट हो गए मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है अफसोस ये है कि वो हमसे कुछ उखड़ा उखड़ा रहता है मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है। ओहो क्या बात है अय्यर जेठालाल सेम सेम शर्ट हाँ दोनों की एक ही पसंद है दोनों की एक ही पसंद है थम थम अरे थम 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 रोक अम्मा हम नम 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 बला 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 रे बला 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 रे बला 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 रे एक चतुर नार बड़ी होशियार एक चतुर नार बड़ी होशियार अपने ही जाल में हंसत जात हम हंसत जात अरे एक चतुर नार बड़ी होशियार। मित्र मेरा परम मित्र क्या होता है मित्र एक ऐसा साथी जो आपके परिवार में तो जन्म नहीं लेता किंतु हमेशा आपके साथ होता है जैसे आप सब कुछ कह सकते हैं जो आपको सब कुछ कह सकता है मेरा तो एक ही परम मित्र है जेठालाल। अरे भाई जैसे मैं आपका परम मित्र हूँ वैसे पूरे संसार में मेरा भी एक ही परम मित्र है आप। मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे मुझे खाक से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा अफसाना। બધા જ બાળકોને વધાવી લઈએ. થેન્ક યુ સો મચ ચિલ્ડ્રન્સ. આ બાળકોએ આપણને ઘણા બધા રિલેશનને સાથે રાખીને કઈ રીતે ચાલવું એનો ઘણો બધો ચિતાર આપી દીધો. અને જે પણ ફાધર્સ ડાન્સ વિથ ફાધર વિથ સન એન્ડ ફાધર વિથ ડોટરમાં જેમણે પાર્ટિસિપેટ કર્યું છે તમામ ફાધર્સને રિક્વેસ્ટ કે તમે બેક સ્ટેજ આવી જશો. અને હવે તમને બધાને કદાચ ઇન્વિટેશન કાર્ડની અંદર કંઈક નવું દેખાયું હશે. આ જે નવું શું છે એની શરૂઆત હવે થવાની છે. કદાચ ઘણા બધા દિવસો પછી કે ઘણા બધા લોકોને જાણ્યા અને જોયા પછી આ થીમ એક નક્કી થઈ હશે. લિટલ જેમ્સ પ્રી સ્કૂલ એન્ડ નર્સરીએ જે થીમ રાખી છે બી ધ ચેન્જ. આપણે શરૂઆત ક્યાંથી કરવાની જરૂર છે એના પાયાથી શરૂઆત કઈ રીતે કરી શકાય એનો આપણને પ્રેક્ટિકલી અહીંયા એક્ટિવિટી સાથેનો જે અંદાજ આપવાનો છે એ અંદાજ આપણે આજે અહીંયા જોવાનો છે. અને એ અંદાજ ખૂબ જ સરસ છે
તો આપ સૌને રિક્વેસ્ટ છે કે તમે બધા એક વખત જોરદાર તાળીઓથી આ પ્રી સ્કૂલને વધાવો કે જેને આ વિચાર આવ્યો હતો. અને કદાચ અત્યારે નહીં સમજાય પણ જ્યાં સુધીમાં બી ધ ચેન્જનો જેમ જેમ યાત્રા આગળ જતી જશે એમ તમને સમજાશે કે આ વિઝન શું છે અને આ કેટલા ડીપમાં જઈને વિચારેલો એક વિચાર છે. તો આપણે હવે જે બી ધ ચેન્જની સૌ પ્રથમની શરૂઆતની જે અવસ્થા છે એ અવસ્થાથી શરૂ કરવાની છે. માણસની જે યાત્રા છે આખી જીવન યાત્રાને આપણે છોડને પાણી પાઈએ છીએ પણ એના મૂળમાં પાઈએ છીએ. તો આ મૂળમાં પાણી પાવું ને મૂળમાં પાણી પાયેલાની અસર કેટલી છે એ અસર આજે આપણે જોવી છે. તો સૌ પ્રથમ સુંદર મજાનું પરફોર્મ ગર્ભકાલીન અવસ્થાને ધ્યાનમાં લઈ અને જેમણે સુંદર પરફોર્મ રેડી કરાવ્યું છે એવું પરફોર્મ લઈને આવી રહી છે ગુજરાતી મીડિયમ સિનિયરની ગર્લ્સ. તો આવો સૌ સાથે મળી અને આ બી ધ ચેન્જની ફર્સ્ટ પરફોર્મ અને એક નવા વિચારને તમારી તાળીઓ અને તમારા જોશ સાથે વધાવીએ અને આવો સૌ સાથે મળીને માણીએ ગર્ભકાલીન અવસ્થા. आप क्या कर रही हो? बस बैठी हूँ. अभी तो मुझसे कुछ काम नहीं हो पा रहा है तो मैं रील्स देख रही हूँ और अपनी प्रेगनेंसी एंजॉय कर रही हूँ. हाँ सही बात है, मुझसे भी कुछ काम नहीं हो पा रहा है. दीप का करके स्थापन, देवर ननद शुभ दीप जलावन, मंगल चरण सब मिल के गावन, आशीष देते सब स्नेही जन, गर्भाधान के बाद है माता, कहते हैं सब ज्ञानी ज्ञाता, परिचर्या का पालन करके गर्भ शिशु की रक्षा करना, पौष्टिक सात्विक भोजन करना, योग प्राणायाम कसरत करना, वस्त्र अलंकार रत्न धारण, ग्रह नक्षत्र अनुरूप करना, रुचिकर संगीत करो श्रवण तुम, चित्र रंग अच्छे देखो तुम, शुद्ध हवा मिलती हो जहाँ पर, विहार कर ले माता वहाँ पर। औषध रसीकरण और चलना, घात आघात से सदा संभलना, सूक्ष्म जीवों से गर्भ की रक्षा, सोच समझ के खाना पीना, सुदृढ़ शरीर निर्मल मन हो, तन मन अपना सदा प्रसन्न हो, धर्म कथा और प्रेरक गाथा, नित्य हृदय प्रभु के दर्शन हो। गर्भाधान की सारी बातें अच्छी तरह समझ में लाके, परिचर्या का पालन करके स्वस्थ निरोगी शिशु सब पाते। प्राचीन ऋषियों ने खोजा है गर्भ विज्ञान का मूल, इस विज्ञान को अनुसरे हो पाए संतति फूल। વાવ, અમેઝિંગ પરફોર્મન્સ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ.
અને આ સુંદર મજાનું પરફોર્મ સ્મૃતિ મિસ અને આર્મી મિસે રેડી કરાવ્યું છે. એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને એટલે જ કદાચ કહેવાય કે સંસ્કાર એ કોઈ વર્ગમાં ક્યારેય નથી મળતા, માતાના ગર્ભમાં મળે છે. બાળકોના ઉછેરમાં ફેર છે, એટલે જ આખી દુનિયામાં કાળો કેર છે. અને આ આપણે સૌએ જોયું કે બી ધ ચેન્જ, કદાચ તમને હવે ડેફિનેશન ક્લિયર થઈ હશે કે જે આપણે રૂટીન રોજના કાર્યક્રમ પ્રમાણે ચાલીએ છીએ અને એની અંદર જે ચેન્જ આવે, કદાચ આપણને ચેન્જ લાગતો હશે પણ એ ચેન્જ છે નહીં. કારણ કે આપણે જેવું બીજ રોપીએ છીએ એવા જ ફળ આપણને મળવાના છે. એ પછી કોઈ વૃક્ષનું બીજ હોય કે પછી આપણા સંતાન માટે આપણે જે વિશ રાખી છે, આપણે જેવું બાળક ઈચ્છીએ છીએ એ પ્રકારનું બીજ હોય. અહીંયા જે વાત થઈ અવસ્થાની, એટલે આપણને સૌને ખબર છે, આપણે સૌએ જાપાનના એ વિડીયોઝને, જાપાનના એ ફોટોઝને લાઈક કરીએ છીએ, શેર કરીએ છીએ કે એ હાર્ટ શેપમાં તરબૂચ બનાવે છે, એ રાઉન્ડની અંદર કીબોર્ડ આપે છે. આપણે સૌ બહુ અહોભાવથી જોઈએ છે કે જાપાન તો ટેકનોલોજી લાવે, નવું લાવે, પણ આ બધાનું બેઝ, આ બધાનો મૂળ એ આપણા શાસ્ત્રોની અંદર છે. અને આપણા ઋષિમુનિઓની અંદર એટલી બધી દીર્ઘ દ્રષ્ટિ હતી કે એ લોકો એટલું બધું દૂરનું વિચારી શકતા, જોઈ શકતા. આ બધી સોનોગ્રાફી, બધા ટેકનિકલ સાધનો તો અત્યારે વિકસ્યા છે. ઋષિ મુનિઓ તો વર્ષો પહેલા માણસને જોઈ અને એની અવસ્થા વિશેનું જ્ઞાન આપતા હતા. એટલે આપણે આપણી પાસે હતું એને દૂર જવા દીધું અને ત્યાંથી જાણે નવા પેકમાં રિફ્રેશ થઈને આવ્યું છે એને હવે અપનાવતા થયા છે. એના કરતાં મૂળ આપણી પાસે જે છે, આપણી વૈદિક સંસ્કૃતિની અંદર જે છે કે જેવું બીજ વાવશો એવું જ ફળ મળવાનું છે. અને આ એક નવી શરૂઆત હતી. અને આ શરૂઆતનો સૌથી માનવ અવસ્થાનો સૌથી પહેલી અવસ્થા જે ગર્ભાધાન અવસ્થા છે. આપણને સૌને એવું થાય કે બાળકની, માણસની અવસ્થા બાળપણથી શરૂ થઈ છે. નહીં, જ્યારે એમના ગર્ભની અંદર અંશ આવે છે ત્યારથી જ માણસની ઉંમરની શરૂઆત થાય છે. અને ત્યાંથી જ આપણે સુધારો કરવો પડે. આપણે વૃક્ષને સારા ખાતર અને પાણી આપીએ તો જ એના પર સારા ફળ આવે છે. અને આ સારા ફળ લાવવા માટે આપણે જીવું પાણી અને જીવું ખાતર સિંચશું, એવું જ આપણું આખું ભવિષ્ય મળવાનું છે. આપણા દેશના ઘણા બધા વિદ્વાનો કહે છે ને કે કોઈ પણ દેશના બાળકો મને આપો તો એ દેશનું ભવિષ્ય કેવું હશે એ હું નક્કી કરીશ. પણ એ બાળકો જન્મ્યા પછી આપવાની વાત કરે છે. પણ માતા પિતા એ હકદાર છે, એ હક ધરાવે છે કે તમારે તમારા ઘરની અંદર કેવું બાળક લાવવું છે એ તમે જાતે નક્કી કરી શકો છો. એટલે આ બી ધ ચેન્જના આખા વિચારને તમે બધા સમજો છો ને વધાવો છો. અને એની જ સાથે તમારા અભિવાદન અને તમારા આભાર અને આદરની સાથે આવો આપણે માનવ અવસ્થાની જે બીજી અવસ્થા છે, શિશુવાવસ્થા, તો એનું પરફોર્મ નિહાળવાનું છે. અને એની માટે આપણે સૌએ ફાધર અને સનનો અને આ સાથે પેરેન્ટ્સને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. કારણ કે આ પ્રી સ્કૂલે જે પ્રયત્ન કર્યો છે એની સાથે પેરેન્ટ્સ પણ જોડાયા છે. તો અત્યારે આપણે જોરદાર પરફોર્મ માણવાનું છે. फादर एंड सन परफॉर्म शिशुअवस्था। अरे माँ, लड़का पैदा हुआ है, आपको परपोता हुआ है। बेटा, पूरे मोहल्ले में मिठाई बंटवाओ, हमारा कुल दीपक आ गया। हाँ माँ, क्यों नहीं। હસતો તને જોઈ મને હાશકારો થાય, દીકરો તો કુળનું અજવાળું કહેવાય। હસતો તને જોઈ મને હાશકારો થાય,
દીકરો તો કુળનું અજવાળું કહેવાય. તને જોઈ રોજ મારો સૂરજ રે ઉગે, તારા વગર મને કઈ જ ના ગમે. લાડકવાયો તું મને મારા લાડકા, જીવથી વાલો તું મને. લાડકવાયો તું મને મારા લાડકા, જીવથી વાલો તું મને. સુઈ દાગાથી સપના ગુંચ્યા મેં, આવવાથી તારા એ પૂરા રે થયા છે. કાલી કાલી બોલી તારી સાંભળવા કાજે, થયા છે ઉતાવળા કાન મારા જે. હે તે હાલરિયા હું ગાઉં હવે, વાતે ને વાતે લાડ લડાવું તને. લાડકવાયો તું મને મારા લાડકા, જીવથી વાલો તું મને. લાડકવાયો તું મને મારા લાડકા, જીવથી વાલો તું મને. ખુશીઓ લાખો આવી છે મારા બારણે, યશોદાનો કાન જાણે ઝૂલે છે પારણે. નટખટ આખું આગર રે ગુંજાવે, અમી બારી આંખે હર કોઈને લુભાવે. ચિંતા તારી મને હર પળ રહે, કોઈની નજર્યું ના લાગે તને. લાડકવાયો તું મને મારા લાડકા, જીવથી વાલો તું મને. લાડકવાયો તું મને મારા લાડકા, જીવથી વાલો તું મને. બીજું શું માંગુ ઈશ્વર પાસે હું રે, દીધો ખજાનો મને દીકરાના રૂપે. પગલા તારા પડ્યા મારા આંગણે, કિસ્મત તે દીથી સાથ મારે આભલે. આંખોની આગળ તું હર પળ રહે, દિલ આ મારું એવી દુઆરે કરે. લાડકવાયો તું મને મારા લાડકા, જીવથી વાલો તું મને. લાડકવાયો તું મને મારા લાડકા, જીવથી વાલો તું મને. તાળીઓ આ તમામ ફાધર્સ અને એમના દીકરાઓ માટે પાડીએ, કારણ કે
આ બાળકો તો પરફોર્મ કરે, પણ આ ફાધર્સે કેટલું બધું એક સાથે તમે બધાએ જોયું લય સાથે કર્યું છે. અને આ તમામ ફાધર્સને પણ રિક્વેસ્ટ છે કે તમે આજના આ ડાન્સનો વિડીયો અને આના ફોટોઝ સાચવી રાખજો. જ્યારે તમારી પ્રૌઢાવસ્થા આવે ને ત્યાં સુધી સાચવી રાખજો, કારણ કે તમે એને બતાવજો કે તમારા માટે એ લાડ ખજાનો કેટલો ઇમ્પોર્ટન્ટ હતો, તમે એને કેટલો સમય આપ્યો હતો. કારણ કે એક વખત એવું બન્યું કે એક દીકરાએ એના પિતાને ઘડિયાળ ગિફ્ટ કરી એના બર્થડે પર. એટલે પિતાએ હળવેકથી કીધું કે બેટા ઘડિયાળ આપશો ને ક્યારેક સમય પણ આપજે. એટલે આ સમય તમારા માટે ના આવે એટલે આવા બધી જ યાદોના સંભારણાને સાચવી રાખજો, જેનાથી તમે એને ફ્યુચરમાં કહી શકશો કે તમારા માટે અમે કેટલું કર્યું છે. અને તમે હકદાર છો માતા પિતા તરીકે કે એમની પાસે સમય માંગી શકો, પણ એના માટે એક જ કન્ડિશન છે કે પહેલાં આપવો પડશે અને ત્યારે જ માંગી શકાશે. અને આ સાથે તમામ પેરેન્ટ્સને અને તમામ ડાન્સ પરફોર્મ જે અહીંયા થાય છે તમામને રિક્વેસ્ટ છે કે બધા જ બાળકોએ એ લેફ્ટ સાઈડથી નીચે ઉતરવાનું છે. અને હવે આ જ શૈશવાવસ્થાનો એક બીજો ભાગ છે, ફાધર વિથ ડોટરનો ડાન્સ. આવો સૌ સાથે મળીને નિહાળીએ શૈશવાવસ્થા પાર્ટ 2. अरे माँ देखो हमारे यहाँ दूसरी लड़की हुई है. क्या दूसरी लड़की? बेटा भगवान ने ये क्या कर दिया? अब मेरे कुल दीपक का क्या होगा? अरे माँ तो क्या हुआ, बेटियां भी घटपन का सहारा बन सकती है. તુલસીનો એક ક્યારો મારા આંગણિયામાં શોભે રે, જોઈ મારી લાડકડીને દિવસ મારો ઉગે રે. તુલસીનો એક ક્યારો મારા આંગણિયામાં શોભે રે, જોઈ મારી લાડકડીને દિવસ મારો ઉગે રે. આંગળી પકડીને મારા પગલે પગલું ભરે રે, ઘડપણનો સહારો દીકરી મારી કાલે બનશે રે. ખોળે આવી લાખો તું ખુશીઓ લાવી રે, મારા ઘર દીકરી આવી રે, મારા ઘર લક્ષ્મી આવી રે, મારા ઘર દીકરી આવી રે, મારા ઘર લક્ષ્મી આવી રે. લાડકવાઈ લાડકડીને હું કોઈ લાડ લડાવે, આખડીયુંનો તારો એ આંભેથી ઉતર્યો જાણે. એ મીઠું મીઠું મલકે મલકાઈ હૈયું હર ખાવે, પારણિયામાં સૂતી એ ઘર આખું ખિલખિલાવે. પેઢીનું આ પૂર્ણતું કંકુ પગલા લાવી રે, મારા ઘર દીકરી આવી રે, મારા ઘર લક્ષ્મી આવી રે, મારા ઘર દીકરી આવી રે, મારા ઘર લક્ષ્મી આવી રે.
જગાવે અમી ભરેલી આંખો એની અમૃત રે વરસાવે એ ઝીણી ઝીણી જાંજરીયું આ પગમાં એને શોભે ખોળામાં ખેલીએ મારી ખુશીઓ રે છલકાવે ભાગે મારા દુનિયાભરનું સુખ લખાવીને મારા ઘેર દીકરી આવી રે મારા ઘેર લક્ષ્મી આવી રે મારા ઘેર દીકરી આવી રે મારા ઘેર લક્ષ્મી આવી રે હલ જોરદાર તાળીઓના નાદથી આ તમામ ફાધર્સને વધાવી લઈએ અને આ સાથે હમણાં જે સન વિથ ફાધરનો ડાન્સ થયો તો તેમાં જેટલા પણ ફાધર્સ ઓડિયન્સમાં જતા રહ્યા છે તેમને પણ રિક્વેસ્ટ કે તમે સ્ટેજ પર પધારશો અને આ તમામ ફાધર્સને લિટલ જેમ્સ પ્રી સ્કૂલ એન્ડ નર્સરી વતી આપણે સન્માનિત કરવા છે તો કાજલ મેડમને હું વિનંતી કરીશ સાથે શ્રુતિ મેડમને પણ વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ પર પધારો અને આ તમામ ફાધર્સને સન્માનિત કરશો આપ આપનું સ્થાન સ્ટેજ પર જ જાળવી રાખશો અને સ્મૃતિ મેડમને ખાસ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કારણ કે આ બંને પરફોર્મ એમણે રેડી કરાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને આ તમામ ફાધર્સને ફરીને જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ
હલો, જોરદાર તાળીઓના નાદથી આ ક્ષણને, આ ઘડીને આપણે સૌ વધાવી લઈએ. થેન્ક યુ સો મચ એવરીવન. આપણે દીકરાનું અને દીકરીનું સુંદર મજાના બે પરફોર્મ એક સાથે જોયા. અને જો દીકરી માટે કહેવું હોય તો કહેવાય કે દીકરી એ મોરપીંછની મુલાયમતા હોય છે. એની અંદર રંગ પણ હોય અને ઉમંગ પણ હોય. અને જે બાપ મોરપીંછ સ્વરૂપે દીકરી પામે છે એ દુનિયાનો કોઈ બાપ કોઈ દિવસ કદરૂપો નથી રહેતો. અને એટલે જ કહેવાય કે દીકરી એટલે બાપના માટે રાતને પણ દી કરી નાખે એ દીકરી. અને આવું સુંદર મજાનું પરફોર્મ અહીંયા દીકરી અને દીકરા સાથે પિતાઓએ સુંદર મજાની રીતે પ્લે કર્યું. એટલે જોરદાર તાળીઓના નાદથી ફરી એમને વધાવી લઈએ. કારણ કે એ પરફોર્મ અને એ પરફોર્મર એટલા હકદાર હતા કે તમારી તાળીઓ વારંવાર માંગે.